મારા શાળાઓ અહીંયાથી પોલીસ સ્ટેશનમાંથી ગયો છે એમને નહીં આપવામાં આવે એને સાહેબ 4 જગ્યાએ આરટીઆઈ કરી છે આના માટે. એનો શાળો ગુમ થયો એના માટે 4 જગ્યાએ આરટીઆઈ કરી. પોલીસ દ્વારા એને ટોર્ચર કરવામાં આવ્યું કે તું આ આરટીઆઈ કરમાં આ પાછું ખેંચી લે. એટલે એને બિલકુલ ના પાડી કે ભાઈ મારો શાળો ગુમ થયો છે, એની તો તપાસ થવી જ જોઈએ, એની ક્યાં છે એ મારે જાણવાનું જ છે. આપણે છે ને અત્યારે એસપી પાસે જઈ આવીએ, એમની પાસે વાત કરી લઈએ, ચર્ચા કરીએ, બાકી પછી આપણે આપણી બાકી તમે એમ સમજશો કે આને અમે ભીનું અંકેલી નાખશું અને જો બી કોઈને છોડવામાં નહીં આવે. અમે નથી છોડવાના, કારણ કે આ દેશના અમે નાગરિક છીએ. રાજ કરીને આવા હોદ્દા લઈને પણ કઈ કામના નથી. એવું કર્યું છે આટલી હદ સુધી તો ચાલે જ નહીં. તૂટી ગયું અહીંયા માથું ફાટી ગયું મને એને હોસ્પિટલ લઈ ગયા. પછી જુનાગઢ શા માટે લઈ ગયા? હું તમને સમજાવું કે જે મરણ જનાર છે અમે બી પોલીસ છીએ, અમે પણ સિમ્પેથી રાખીએ છીએ, અમે બી તમારી જેમ સમાજમાંથી આવીએ છીએ. અમારા કહેવાય ને કે તમે જે રજૂઆત કરો છો એની લેખિતમાં ગઈકાલે સાહેબે તમારી જોડેથી રજૂઆત તમે 5 મિનિટ અમને સાંભળી લો તો તમે બીજું કે અમારા કોઈ એવું કઈ રાગ નથી હોતો, દ્વેષ નથી હોતો, નિયમ પ્રમાણે કાર્યવાહી કરતા હોય. આ જે ઇન્સિડન્ટ બન્યો છે, તમે જે રજૂઆત કરી છે એ ડીવાયએસપી સાહેબ તપાસ કરે છે. બીજું સાહેબ તો તપાસ કરે છે. અત્યારે વિમલભાઈ છે ને આ હાલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ, માનવ અધિકાર આયોગ, આ બંને જગ્યાએ સેપરેટ આ કસ્ટોડિયલ ડેથ છે, એની ઓલરેડી ઇન્ક્વાયરી ચાલે. તમે જેમ કહો છો ને કે સિમ્પેથી, તો પોલીસ છે ને, હું તમને કહું કે જેલમાં લઈ ગયા કે કોર્ટમાં લઈ ગયા એવું નથી. મારી રાજનીતિ 22 વર્ષની છે. 22 વર્ષમાં મેં ખૂબ આ બધું જોયું છે. કેટલી મિનિટમાં એફઆઈઆર થાય અને કેટલા વર્ષો પણ એફઆઈઆર થતા લાગે. આ 22-23 વર્ષ મેં મારી લાઈફ ગાઈડી છે, આમાં ગાઈડી છે અને ખૂબ આ બધું જોયું છે. 2 મિનિટમાં સાંભળી લો. કેટલા ફેરફાર થાય કે જેલમાં લઈ ગયા, જેલની અંદર નથી લઈ ગયા. જેલનો વોર્ડ હોય હોસ્પિટલની અંદર, જુનાગઢ જે વોર્ડ હોય ને હોસ્પિટલની અંદર, દવાખાનામાં જેલના ડોક્ટર હોય એ વોર્ડની અંદર દાખલ કરે. એનો મતલબ એ કે તમે જેલમાં જ ત્યાં એમને દાખલ દીધા છે. તમે સમજાવો આટલી ઇમરજન્સી હોય તો પેલા જેલમાં નહીં ને ઇમરજન્સી જગ્યા ઉપર લઈ જાય. એવું કર્યું છે. તમે એક વાત સાંભળો, અમે કાયદાથી બાઉન્ડ છીએ. કાયદો જે છે એ રીતે અમારે શું 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ હોય અને નિયમ પ્રમાણે કદાચ કોઈએ અરેસ્ટ કર્યો, કોઈ પણ આ જનરલ વાત છે, આની વાત નથી, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હોય, બરોબર? તો એ નિયમ પ્રમાણે શું છે, કોર્ટની અંદર એનું વિડીયોગ્રાફીથી ઝૂમ મળે છે ને, અમે કરી દીધું મેજિસ્ટ્રેટ સાહેબને કરાવે. બીજું કે એની અંદર ક્યાંય પણ લેક્સ હશે, તમારી જે બી રજૂઆત છે, સાહેબ પોતે તપાસ કરે છે, માનવ અધિકાર આયોગ આની અંદર તપાસ કરશે, કસ્ટોડિયલ ડેથમાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થશે અને તમારી પ્રોપર જે રજૂઆત છે ડીએસપી સાહેબ, અમારા ડીવાયએસપી આ 2-4 દિવસથી ડેડ બોડી પર ને પડી, તમારા પેટનું પાણી નતું, આ પરિવાર 4 દિવસ છે કસ્ટડી, તમારે 4 મહિના 4 મહિના ડેડ બોડી. પોલીસને એનું ટેન્શન નથી, તમે પોલીસને એનું ટેન્શન નથી સાહેબ કે આનું. મેં તે દિવસે તમને ફોનમાં કીધું હતું, મેં કીધું કે આનું કઈ પણ સમાધાન કરીને પતાવતા બનાવ બને જ નહીં. તે દિવસે પણ મેં તમને કીધું કે ભાઈ હવે એમાં કઈ તમારે વધારે કરવાનું જોઈએ, જે કર્યું હોય એ બે વહી ગયા, એના મા બાપને પૂછી લો, લગ્ન કરે, બાકી જે નીતિ નિયમ પ્રમાણે જે થતું હોય એ કરી નાખો. એ જો કરી નાખો મારી વાત માની તો બનાવ ન બને. એટલે સિમ્પેથી અમને 100% છે. કોઈ પણ જો એમાં કોઈ પણ નિયમનો લેપ્સ હશે તેના અંદર અમે બધા બાઉન્ડ. તમે અમારે સમયની મર્યાદા હોય ને. આજે હું તમને એમ કહું છું કે ઘણી વખત ઘણા આરોપી ઉપર તમે અહીંયા બેઠા બેઠા કોઈ પણ જાતની ઇન્કવાયરી કર્યા વગર, ઇન્વેસ્ટિગેશન કર્યા વગર ફરિયાદ લઈ લ્યો છો. તો આની તો તમારે ખુલ્લેઆમ છે, 2 વિડીયો છે, તમે સાંભળો તો એના આધારે તમારે ફરિયાદ લેવી પડે. એ પોતે બોલે છે કે એટલા લોકોએ મને મરવા મજબૂર કર્યો, એટલા લોકોએ મને હેરાન કર્યો છે. તમારી પાસે આ વિડીયો છે, લાવ ભાઈ, આપ જોયા હોય તો કોની રાહ જોવાની છે? એના માટે તેમની રજૂઆતના આધારે તમને કોઈનું પ્રેશર છે, કોઈ ઉપરથી કોઈ પ્રેશર, તો એમનું નામ દો મને, તો અમે એને પાઈ જાય કે ભાઈ તમારે તમને ઉપર કોઈનું પ્રેશર હોય તો અમને વાત કરો. એસપી સાહેબને મળી લ્યો, અહીંયાથી આખરી નિર્ણય હંમેશા મને ખ્યાલ છે, એટલે હું લોકોને કહેતો તમે એસપી સાહેબને મળી લ્યો, પછી જે કઈ કરવાનું થતું હોય, દાખલા તરીકે તપાસ છે કે ભાઈ આ પોલીસ તપાસ સારી નથી કરતી, આ સાહેબ છે બરોબર, અને તપાસ સારી સીઆઈડી ક્રાઇમ કરે છે, તો કોઈ
એજન્સી આખી ચેન્જ થઈ જાય કે ભાઈ નહીં, અમારે તો તપાસ સારી કે ખરાબ નહીં, અમારે તો જે બનાવ બન્યો છે આ એક મહિનો છે અને મૃત્યુ અહીંયા થયું છે, FIR રદ થવી જોઈએ. સરકાર પરિણામ નથી પાડતા. અને દુઃખ છે 100%. કોઈ હું તો તમને એમ કહું કે માનવતાની દ્રષ્ટિએ તમારે અત્યારે જ FIR કરી લેવી જોઈએ અને તપાસમાં જે અધિકારીને ભૂલ છે એ પછી નામ ચડાવી દેવા. સાહેબ આમાં અધિકારી તરીકે તમે લોકો, અમને એવું લાગે છે તમે લોકો માનવ અધિકારનો ભંગ કરો છો આમાં, કારણ કે સમયસર આની ફરિયાદ તમે લેતા નથી. અને આ ગુનેગાર હતો સાહેબ, એટલે હું જાણું છું ગુનેગાર હતો આ ભાઈ, તો એને મારવાનો અધિકાર કોઈ ગુનેગાર જ્યાં લગી કોર્ટમાં ઠેરવે ત્યાં લગી કોઈ અરે હું સતત છે ને હું સતત એમના સંપર્કમાં હતો. જો આ વસ્તુ તંત્ર દ્વારા એની પ્રેમથી બતાવ્યું તો આ વસ્તુ જ ન બને. એ વહી ગયા, એ બેયને રાત્રે માર્યા. ઓલો બીકની મારે વહી ગયો, બીકની મારે વહી ગયો પછી એને બનાવીને કહ્યું કે ભાઈ તું લઈ આવ. હવે ઓલો કે મારા કોન્ટેક્ટમાં નથી, એને વેનમાંથી ઉતારીને મારે છે, એટલે એટલે કોઈ એની પાછળ નથી કે કોઈ કહેવા વાળા નથી. અમને એટલે સાહેબ આ કાયદાને ફોલો નથી કરતા. આ ભાઈ જે છે એને ન્યાય નહીં મળે. અરે 100% મળશે. તો કેમ ભાઈ અમે નાગેશ્વરી ગયા તો કે અહીંયા જાવ તો કે સાહેબ આગળ જાવ, એટલે તમને કાયદાની નથી ખબર કઈ રીતે ફરિયાદમાં દાખલ થાય એવું. તો પછી તો એમ નહીં, અમારે સાહેબ આગળ હું કામ જવાનું, અમારે સાહેબ આગળ હું કામ જવું પડે. સાહેબ ઇન્ક્વાયરી કરે છે ઈ તમારે પણ ઇન્ક્વાયરી શેની અમે એ જ કહીએ છીએ કે ઇન્ક્વાયરી શેની આવે, અમારી પાસે પ્રૂફ છે, અમારી પાસે કાલ હાથ સુધીમાં તમે ઇન્ક્વાયરી પૂરી કરી નાખો. કાલ હા, હા, એ બરાબર છે એમની વાત. એ વ્યાજબી વાત બરાબર છે, એમની બરાબર છે. એ વાત બરાબર છે. દાખલા તરીકે અત્યારે સાહેબે કીધું સાહેબે આજના તારીખમાં લગભગ 10 સ્ટેટમેન્ટ સાહેબ લીધા છે, ઓછામાં ઓછા બધા લીધા, પણ સાહેબનો રિપોર્ટ છે કાલ જાય 11 વાગે. તમે આવતા હતા એટલે અમે 4 વાગ્યાના ખબર હતી કે રાજુભાઈ લોકો અહીંયાથી નીકળ્યા છે અને અહીંયા રજૂઆત માટે આવેલા, અમે અહીંયા આવતા છીએ. એટલે મેં કીધું અમે ત્યાં જ આવીએ. જે રજૂઆત છે, હા, રસ્તા પર તમને રજૂઆત ના નથી પાડતો તંત્ર તરફથી. અમે 100% અમે સિમ્પેથી તમને અમે છે હાલો આપણે એસપી પાસે જઈએ, એમને પૂછી લઈએ કેટલા સમયની ઇન્ક્વાયરી પૂરી કરે, બાકી બેસી જઈએ વાત કે આપણે એમની દરેક વાત અમે ઓછામાં ઓછી 1.5 થી 2 કલાક એક દિવસે સાંભળી છે અને એમને એટલું અમે આશ્વસ્ત કર્યા છે કે તમારા જે ટોર્ચરિંગના એલિગેશન છે, જે મારવાના એલિગેશન છે, એ તમે તમામ વસ્તુ અમને આપો. કેમ કે આમાં એવું છે કે આખી બાબત એટલીસ્ટ અમને ઇન્વેસ્ટિગેટ કરતા જાણવું પડશે કે ભાઈ કઈ રીતે ઘટી છે, કોઈ વ્યક્તિ કીધું છે તો હવે એના માટે અમારે તમારે કસ્ટડીમાં મોત થઈ છે, FIR તો તમારે FIR તો આપણે મુવમેન્ટ શું છે બસ એમાં એવું છે એમને જે એ દિવસે એમના જે પણ એલિગેશન હતા એમની આખી ડિટેલ વિગતવાર અમે રજૂઆત સાંભળી. PSI વાઘેલા સાથે પણ મેં ઘણી વાર વાત કરેલી છે અને બધા કોન્ટેક્ટમાં હતો. જ્યારે એ છોકરી અને છોકરા બે મેરેજ કરીને વહી ગયા હતા, પકડીને લાવ્યા હતા, એ બંનેને ખૂબ માર્યા. પછી એમાં છોકરો ડરને મારે ભાગી ગયો. ત્યારે મેં એમની હારે વાતે કરી તો એમનું એવું કહેવાનું હતું કે ભાઈ જે છોકરો છે એને બધી ખબર છે. એટલે મેં પણ એમને જ વાત કરી કે ભાઈ તને ખ્યાલ હોય તો કે મને ખ્યાલ નથી. પણ સાચી વાત એ છે કે એ છોકરા ઉપર જે કોઈ સ્ટાફના એ મને ખબર નથી, એને જે પણ એની યાર વાંધો હોય કે એને જે પણ એની ઉપર જે પણ એને કરવું હોય, પણ એક વસ્તુ નક્કી હતી કે એ છોકરો અવારનવાર આવતો હતો, હું વાત કરતો હતો અને આ છોકરાને જ્યારે પકડવા ગયા ત્યારે એરેસ વોરંટ લઈને ગયા છે એમના ઘરે. જે પણ કોઈ પકડવા ગયા એરેસ વોરંટ હતો એમની પાસે, એટલે પોલીસ એરેસ વોરંટ લેવા ગયા, એ કઈ ગુનેગાર તો હતો નહીં. પકડવાનો તો જે વહી ગયો છે એ પણ મળ્યો નથી, જેનો સારો છે એ મળ્યો નથી. તો એનું કહેવાનું એ હતું કે મને ખ્યાલ નથી તો છે ક્યાં. એટલે આ છોકરાને જે પણ હોય, કોઈ કહે છે કે માથું ભટકાવે તો કોઈ પણ પોલીસ કસ્ટડીમાં આવે એટલે પોલીસની જિમ્મેદારી છે. આમાં જરાય ક્યાંય અમે બાંધછોડ રાખશું નહીં, એ પણ હું ચોક્કસ રીતે કહું છું. આમાં બાંધછોડ જરાય રહેશે નહીં. એમાં જે કરવું પડે એ જોઈ ઘણી વાર ફરિયાદો હતી કે આ છોકરાને આમ કર્યું, આ છોકરાને આમ કર્યું, આ છોકરાને આમ કર્યું. એટલે બાંધછોડ આમાં જરાય રહેશે નહીં અને બાંધછોડ રાખવાના પણ નથી. આ તો નોર્મલી બધાને કીધું છે. તો હવે જે હશે એ અમે અમારી તાકાતથી આખા ગુજરાતમાંથી આવશું. આમાં જરાય બાંધછોડ નહીં કરે. એક માણસનું છે, એ માણસ સુરત નોકરી કરે છે, ત્યાંથી અહીંયા આવે છે, એના શાળાને ગોતવા આવે છે અને એના શાળાને ગોત્યા પછી કસ્ટડીમાં મરી જાય છે તો કે માથું ભટકાવે છે, કેમેરામાં આવ્યું. તો પોલીસ ચોકીમાં કોઈ માથું ભટકાવતો હોય તો આપણી જિમ્મેદારી છે કે પકડીને ન માનતો હોય તો એને બાંધી દઈએ, પણ એ કમસે કમ એને સેફ રાખવો એ આપણી જિમ્મેદારી છે.
તો એ જિમ્મેદારી બીજું પોલીસ વાળાએ ટોર્ચર જ કર્યું છે એને. જિમ્મેદારી એ નિભાવી નથી ને છોકરા ગુમ છે. બેન કહે છે કે 6 વર્ષ સુધી તને જામીન નહીં. આ થોડી જામીન ગુનેગાર છે. અધિકારી કે છે તને 6 મહિના, એને કોણ પાવર છે એને કોણ જામીન power નહીં છે? આપવાનો? એને જામીન અને એની ઉપર તમે જે પણ જે જિમ્મેદાર અધિકારીઓ, અમે કોઈ ઉપર ખોટું કહેવાનું નથી, જે જિમ્મેદારી અધિકારીઓ ઉપર એની ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી એક્શન લેવી જ પડશે. લેવું જ પડશે. અને જો એ નહીં લ્યો તો અમે ડેડ બોડી લઈને અમે બેસી જશું. ડેડ બોડી લઈને અમે બેસી અહીંયા જ આવીને બેસી જશું. આમાં તો તમને પણ કહે છે, અમે એસપી પાસે પણ જવાના છે. હમણાં બધાને મેં કીધું કે આપણે અહીંયા આવવાની જરૂર નથી, આપણે એસપી પાસે જઈ એમને જ બધી વાત કરી દઈએ. બધાને આગ્રહ હતો કે 2 મિનિટ આપણે ચર્ચા કરીએ. મેં કઈ વાંધો, અમે એસપી પાસે પણ જવાના છે અને અમે આજ કહેવાના છે. એટલે તમે વહેલી તકે એક્શન કરો કે અમે આવી વસ્તુ કરવામાં અમને જરા ઇન્ટરેસ્ટ નથી, ખાલી એના પરિવારને ન્યાય આપે. આ નહીં થશે તો બીજા લોકો ઉપર પણ આ થવાનું છે, એ પણ ચોક્કસ રીતે નક્કી છે. એટલે આને ખાસ કરીને જે કઈ અધિકારી જેને ભૂલ કરી છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરો, એટલે આ પ્રશ્ન અહીંયાથી પૂરો થઈ જાય. અને બીજા કોઈ પણ અધિકારી છે એ આવી રીતે બીજા કોઈ ઉપર કરી ન શકે. જ્યાં સુધી નહીં થશે તો બોડી એને કોઈ સ્વીકારશે સાહેબ. અરે બોડી લઈને જ આવી જશે, રોડ ઉપર આવી જશે બોડી લઈને જ આવશે. તપાસ કરી એની અત્યારે તપાસની કામ ચાલુ સાહેબ જાજા દિવસ થઈ છે. ગયા. તપાસ છે બે હજાર દિવસ એટલે હજુ હવે આ સીધી જ વાત છે, આમાં કોઈ ઇન્વેસ્ટિગેશનની કે એવી કોઈ વાત આવતી નથી. આજે સ્પષ્ટ વાત છે કે અહીંયા આ ભાઈ જે મૃત્યુ જેનું થયું, જે ગુજરી ગયો, જેમ જેમ નામ ચડાવો એમાં એફઆઈઆર તો તમારે બીજે દિવસે આ સામાન્ય રીતે એફઆઈઆર કેમ ફટાફટ શેની તપાસ સાહેબ કરવાની છે? જનરલ આમાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ એફઆઈઆર તો એક તો નક્કી છે કે એ માણસ આ મૃત્યુ પામ્યો છે, એની તો એફઆઈઆર તમારે કરવી જ પડે. એની એફઆઈઆર જે છે ને જાણવા જોગ એ જ્યારે મર્યા નતા ભાઈ ત્યારે ઓલરેડી છે ને જાણવા જોગ દાખલ થઈ ગઈ છે. અને આ પોલીસ જ એમને સૂત્રાવાળા હોસ્પિટલમાં લઈ ગઈ છે. પોલીસ જ એની સારવાર કરાવવા માટે વેરાવળ લઈ ગઈ છે. પોલીસ જુનાગઢ એને જેલ હવાલે કર્યો. પહેલા એને સારવાર કરવાની, આપણે જેલમાં નાખ્યો. સારવાર નથી થઈ, એને જેલ લેવલે ડાયરેક્ટ પોલીસ નથી ત્યાં બતાવવા માટે રેકોર્ડ તટસ્થ રીતે આ છોકરાને મારી નાખવા માટેનું જ આ કાવતરું છે. અને જે છે એ તટસ્થ રીતે તમારે એ કરવી જ પડશે. અને બીજું હજી તમે ગંભીર બાબત બે દિવસનું કીધું છે. આરોપી તમે બીજો આરોપી છે, બે દિવસનું કીધું, 2 દિવસ પૂરા થયા છે. વેરાવળથી બોલાવ્યો તો એને જુનાગઢ લઈ ગયા. એ તો જાણવા બીજું મળ્યું. મુખ્ય હું આરોપી ફોનમાં છે. વાત કરું તો એ મુજબ એની ઉપર દાજ હતી, એ ફાઇનલ વાત છે. કે આની ઉપર દાજ હતી, આની ઉપર કંઈક પણ કરવાનું છે. આમાં એવું છે કોઈ પણ આરોપીને અટક કરીએ એટલે આપણે એને 24 કલાકમાં રજૂ કરવો પડે. એમને ઓનલાઈન વર્ચ્યુઅલ મારફતે ઝૂમ વેરિફિકેશનથી રજૂ કર્યા અને નામદાર કોર્ટે એમને જ્યારે વોરંટ ભર્યું ત્યારે એને જુનાગઢ જેલ ખાતે આપણે ટ્રાન્સફર કર્યા. મારી પોલીસે વાત- નથી કર્યા. સાહેબ હોસ્પિટલ સારવાર કરીને જુનાગઢ જેલમાં એડમિટ કર્યા એ જરૂરી હતું, એની સારવાર કરાવવાનું એને જરૂરી સારવાર નહોતું. કરાવવાનો હોય પહેલા. એને બ્લડ જાતું હતું, એને માથામાં ઇન્જરી એટલી મોટી હતી તો એ જરૂરી નહોતી, સારવાર જરૂરી નહોતી. તમે જેલ પેલા માનવતા જરૂરી છે બનાવતા એ કે બન્યો, તમારો કાયદો પછી જરૂરી ત્યાંથી જેલ છે. હવાલે ગયા છે. ના નથી પાડતા. આ તો બનાવ બન્યો, જે બનાવ. એનાથી જાણે કે ટૂંકમાં- એક મિનિટ, ટૂંકમાં તમારે જે આ ઝઘડો ફરિયાદ કર્યો, લેવાની જ કે એ નહીં? ઝઘડો કર્યો ને ત્યાં એનું મૃત્યુ ન થયું, હોસ્પિટલ જે મૃત્યુ થયું તો એ મૃત્યુ ન ગણે? એ જ ગણાય ને. જે ઝઘડો જેની હારે થયું છે એના કારણે તો મૃત્યુ થયું છે. અને બીજું એટલો બધો એને મારવાનું કારણ શું? એ કઈ મોટો બુટલેગર હતો, આતંકવાદી હતો? બુટલેગરો ખુલ્લે આમ ફરે છે ને દારૂના ધંધા કરે. હાલો તમારા વિસ્તારમાં 50 બુટલેગરોને બતાવો, તમે એને તો કઈ કરતા નથી. ખુલ્લે આમ દારૂ વેચે છે અને ગરીબ માણસોના ઘર બરબાદ, પરિવારો બરબાદ કરે છે. આવા નિર્દોષ છે કે એ ડાયમંડનો હીરાનો ઓલો કારીગર છે, મજૂર છે. આવા માણસોને તમે બહાદુરી દેખાડો છો પોલીસ તરીકે. આવી રીતે મારવાનો હોય સામાન્ય ગુનેગાર, પોતે ગુનેગાર નથી, તમે એને ગુનેગાર બનાવી દીધો. તમારે ચોક્કસ રીતે જે અધિકારી હોય એની ઉપર કાર્યવાહી કરવી જ પડશે. કેમ કે હવે તો ડેડલાઈન આવી ગઈ છે સાહેબ. હવે એમ બિલકુલ નહીં ખમીર કરીને છે. કાં તો કાલ ને કાલ આવી જાય અમે બધા. હા હા, કાલે ડેટ પર જુનાગઢથી લઈને આવી જાય. જુનાગઢથી લઈને આવી જાય, બેસી જાય. એટલે આ તમારે એક્શન લેવા પડશે. એમાં બિલકુલ નહીં ચાલે. કોઈ છે આમાં સંડોવાયેલો છે, અન્યાય બિલકુલ સહન કોળી સમાજ કરવાની નથી માંગતો. ખૂબ અન્યાય સહન કર્યો છે. અરે ગમે એ સમાજ, ગમે એ કોઈ સમાજ, સમાજ કે ગમે એ સમાજ, નહીં. કોઈ સાથે અન્યાય થાય ત્યારે અમે કોઈ પણ સમાજ ઉભા ન છે. થવો જોઈએ. આ પછાત સમાજ છે તો તમારે હું એની આંખ આડા કાન કરવાના, એને ન્યાય નહીં મળે. તમારે એને અધિકાર નથી આ કરી દેશની અને અંદર. કરવું જ પડશે. 2 દિવસ કે 4 દિવસ કે તમે એમ કહેશો કે ટાઈમ રહેશે, એ ટાઈમ તમે કહેશો કે જશે તો એ ટાઈમમાં અમે નથી બાંધવાના. નહીં. અમે એક મન બનાવી લીધું છે. કારણ કે આજે આ નહીં કરીએ તો કાલ બીજા ઉપર થશે, ત્રીજા ઉપર થશે.
કોઈ એમને કોઈ આ સામાન્ય માણસ કે ગરીબ માણસ કે સમાજના લોકોને કોઈને કે અન્ય સમાજના લોકોને પછી જે બચાવવાનું મેઇન ગુનેગાર છે સાહેબ એનું શું અપડેટ છે? જે ભાઈ ફરાર થઈ ગયો છે એનું શું મુખ્ય update છે? મેઇન વાત તો એ છે મૂળ તો એનું એ સારું ક્યાં છે? એ ક્યાં છે સાહેબ? મુખ્ય વાત તો એ છે આજે મુખ્ય વાત એ જ છે સાહેબ, એ ક્યાં છે? પોલીસ એટલી બધી એની update ગંભીરતા કેમ નથી લેતી કે ગંભીરતા કેમ આરોપી નથી? ક્યાં ક્યાં છે? છે આરોપી? એનું update તો જોશે ને? એનો આક્ષેપ એ જ હતો આ મરી ગયો એનો કે મારા શાળાનું મર્ડર થઈ ગયું છે, મારા શાળાને કોઈ મારી નાખ્યો છે, તો તમે કેમ જાહેરાત નથી કરી? તમે ઓન પેપર લીધું છે એ ફરાર થઈ ગયો છે એની એ ફરાર થઈ છે એની થઈ છે પેપર દાખલ થયું છે. નહીં, એ તો ફરાર થયો એને એની ગોતે થઈ છે કે છે. નહીં એ ગુમ થયેલ છે, હજી મળ્યો નથી એની તો મળ્યો કઈ નથી. નથી. એની ફરિયાદ દાખલ થઈ ગઈ, કેટલા ગુમ થઈ ગયો એની થઈ ગઈ, નહીં, આ નહીં, મરી ગયો એની નથી થઈ. ગુમ થઈ ગયો એની તમે ફરિયાદ દાખલ કરી દો છો. આ મરી ગયો છે જેના બાળકોએ એના બાપ ગુમાવ્યો છે એની તમે ફરિયાદ નથી લીધી. એને કેટલા મહિના થયા સાહેબ એને ગુમ થઈને? થયા છે લગભગ 2 મહિના જેવું થયું. 2 મહિના સોચો. સાવ નાની ઉંમરના હતા બંને. છોકરા છોકરી વહી ગયા હોય તો મેં ત્યારે કીધું હતું કે ભાઈ બંને વહી ગયા હોય તો એના પરિવારને સમજાવી અને ભાઈ એની ઉપર જે કાર્યવાહી કરીને મોકલી દેવાનું. પોલીસનો સ્ટાફ અને તાલાલાનો પોલીસનો સ્ટાફ આ તમામે વચ્ચે પ્રાચીપમાં પણ ઉતારીને એને ગાડીમાંથી માર્યો છે. વાયરો છે. બીજું સાહેબ, એને મારવાનું કારણ પણ સ્પષ્ટ છે. મારવાનું કારણ બીજું કાંઈ નથી, પણ એનો સાળો અહીંયા પોલીસ સ્ટેશનની અંદરથી કસ્ટડીમાંથી, પોલીસની કસ્ટડીમાંથી ગુમ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. એની તપાસ કરે છે, ઉચ્ચ લેવલે પણ એ તપાસ હાલમાં માંગે હજી છે. મળ્યો છે કે નહીં એ પણ તો જાણવું પડે ને. એ જ વાત છે. મળ્યો છે તો કે નહીં? એની એ RTI કઈ એ રીતે? ક્યાં છે, એ શું છે, એ કઈ હાલતમાં છે? પોલીસની કસ્ટડીમાંથી કોઈ વ્યક્તિ આરોપી ગાયબ થઈ જાય એ કેટલું દુઃખદ બાબત છે. બીજા નંબરમાં એણે તો એના શાળાની ચિંતા કરીને તમને એને લેખિતમાં આપ્યું છે, આરટીઆઈ કરી છે. આરટીઆઈ કર્યા પછી 2 મહિના પછી તમે એને પકડીને અહીંયા લઈ આવો છો. પકડીને લઈ આવ્યા પછી પોલીસ એના ઘરેથી ઝપાઝપી કરીને એના ઘરે દુઃખદ ઘટના બની છે. બીજા દિવસે એના પરિવારના એક સભ્યનું ડેથ થયેલું હતું. એની વિધિ હતી, એની વિધિ પણ પૂરી કરવા ન દીધી પોલીસે. આ હદે પોલીસ જઈએ કે માનવતાનો ભંગ કર્યો છે સાહેબ, માનવ અધિકારનો ભંગ કર્યો છે. તો હવે આમાં છે ને આ મેટરમાં પહેલેથી છેલ્લે સુધી એક જ માંગ છે કે જે આ મૃતક છે તેમને ન્યાય મળવો જોઈએ અને ફક્ત પરિવાર પણ નહીં પણ દરેક કોળી સમાજના યુવાનોને એ જ માંગ છે કે આને ન્યાય મળવો જોઈએ ભાઈ. પોલીસ તરફથી તો કાંઈ કાર્યવાહી છે ને ભાઈ, 2 દિવસ થઈ ગયા પણ હજી પણ એ ખાલી લેખિત જ છે ભાઈ, લખે જ છે ભાઈ, ખાલી ઇન્વેસ્ટિગેશન જ કરે છે. બાકી કોઈ હમણાં બુટલે કરે તો ફટાફટ ઇન્વેસ્ટિગેશન થઈ ગયું ભાઈ. ઓકે, તો તમારું કહેવાનું છે પોલીસ તરફથી તમને સપોર્ટ નથી મળતો? ના, આમ જોવા જઈએ તો બિલકુલ નથી મળતો ભાઈ. બાકી મળવો હોય તો હમણાં 2 દિવસમાં તો પૂરું ચેપ્ટર ક્લોઝ કરી દીધો હોય ભાઈ. અને જે આ હોય જે એફઆઈઆર જેના પર થવાનું હોય, જેમ કે પીઆઈ બેન છે, એનું નામ નથી ખબર આપણે, પણ એ કાયદેસરી વિડીયોમાં કહે છે કે તને 6 વર્ષ આટલું તને જામીન ન મળે એવો પાત્ર કરી દઈશ. અને તેમને પ્રાચી વેનમાંથી ઉતારે છે અને એને પોલીસવાળા મારે છે ભાઈ. આ પોલીસવાળા તો મારે ખ્યાલ નથી, અધિકાર તો હોય નહીં, કેમ કે આ ગુનેગાર તો છે નહીં ભાઈ. અને આપણે બધા દરેક યુવાનોની એ જ માંગ છે કે જે પણ આવું બધું કાર્ય કર્યું છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. આવ્યા છે શું છે આખો મામલો જણાવો. જાફરાબાદ તાલુકાના નરેશભાઈ કરીને છોકરા છે, ત્યાં તેને કસ્ટડીમાં લઈ આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે. અને એ કસ્ટડીમાં જ મૃત્યુ થયું છે. અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવાના બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જૂનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહીવટ અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. આ લગભગ કેટલા દિવસથી ચાલતો હતો કેસ, કારણ કે એનો શાળો અને એનો શાળાએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બંને હતા. એ બંને અહીં પકડાણા અને એ બંનેને ખૂબ મારવામાં આવ્યો છે સૂત્રાપાડા પોલીસ દ્વારા. અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો. હજી એ છોકરો 2 મહિનાથી જે એમનો શાળો છે, જે મૃત્યુ પામેલો શાળો છે, હજી 2 મહિનાથી ગુમ છે છોકરો પણ. એ છોકરો પણ મળ્યો નથી. હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી. ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન ભાવેશભાઈ સોલંકી પણ આવ્યા છે. રાજુભાઈ સોલંકી જે માનદાતા ભાવનગરના જિલ્લાના પ્રમુખ છે અને બંને કોળી સમાજના આગેવાન છે અને તમામ કોળી સમાજના લોકો આવ્યા છે અને તેમને ત્યાં રજૂ કરવા માટે પણ આવ્યા છે. અમે એમને કીધું કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, ગુનેગાર છે એનું કોઈ ધર્મ હોતું નથી.
અને ગુનેગારો એનું કોઈ ધર્મ નથી હોતું. જ્યારે પણ કોઈ ગુનો કરે અને કોઈ પણ નિર્દોષ માણસ ઉપર કરે, કંઈ નાના માણસ ઉપર કરે, ત્યારે અમે હંમેશા એની સાથે ઊભા રહીએ છીએ. એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું હંમેશા ઊભો રહ્યો છું અને તમામ લોકો ઊભો રહે છે. ત્યારે એમને ન્યાય માટે અમે એમને કીધું છે કે જ્યાં સુધી બોડી નહીં અમે લઈએ, જ્યાં સુધી તમે એની પર એફઆઈઆર નહીં કરો. એમને 2 દિવસનો ટાઈમ આપ્યો હતો, પણ હજી પણ એફઆઈઆર કરવામાં નથી આવી. એમની ડેડ બોડી જૂનાગઢ કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં છે. અમે આજે એમને વાત કરી, હમણાં એસપી શ્રીને પણ મળવા જઈએ છીએ. એમને પણ કહીશું કે તમે કેટલા સમયમાં તપાસ પૂરી કરો છો અને એફઆઈઆર કરો, અને જે ગુનેગાર છે એની ઉપર એફઆઈઆર કરીને નામ ચડવા જોઈએ. જો નહીં ચડવામાં આવે તો પૂરા ગુજરાતના કોળી સમાજ, જે પૂરા ગુજરાતમાંથી કોળી સમાજને, આ તો ખાલી કલાકમાં ખાલી જાણ કરેલી હતી અને કલાકમાંથી આ સમાજ એટલો આવ્યો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે. ત્યારે ગુજરાતમાંથી કોળી સમાજ અને તમામ સમાજના લોકોને આહવાન કરવામાં આવશે, તમામ પાર્ટીના લોકોને કરવામાં આવશે અને એની ડેડ બોડી લઈને સૂત્રાપાડા પોલીસ ચોકે બેસી જવાના છે.